પીપલોદની જૂની રેલવે ફાટક પર મોતનો મંજાર, હજારો લોકો અને 2800થી વધુ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં, તંત્ર ક્યારે જાગશે? દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામમાં મેઇન બજાર નજીક આવેલી જૂની રેલવે ફાટક અને જૂના રંધીકપુર રોડ વિસ્તાર આજે પણ મોતના માર્ગ તરીકે ઓળખાઈ રહ્યો છે. વર્ષોથી લોકો જીવના જોખમે રેલવે ટ્રેક ઓળંગીને અવરજવર કરવા મજબૂર બન્યા છે, છતાં તંત્ર અને જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. આ માર્ગ પરથી મધ્યસ્થ શાળા, કમલ હાઈસ્કૂલ અને તેજસ વિદ્યાલયના આશરે 2000 વિદ્યાર્થીઓ દરરોજ પસાર થાય છે. ઉપરાંત દેવગઢ બારિયા કોલેજોમાં અભ્યાસ માટે જતા આશરે 800 વિદ્યાર્થીઓ તેમજ આજુબાજુના 60થી 70 ગામોના 4000થી વધુ રાહદારીઓ રોજિંદી અવરજવર માટે આ જોખમી માર્ગનો ઉપયોગ કરે છે. આમ દરરોજ હજારો લોકો અકસ્માતના ભય વચ્ચે રેલવે ટ્રેક ક્રોસ કરવા મજબૂર બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 20 વર્ષથી ફૂટ ઓવરબ્રિજની માંગ કરવામાં આવી રહી છે. અનેક વખત ખાતમુહૂર્ત અને જાહેરાતો થઈ હોવાના દાવા થયા, પરંતુ કામ માત્ર કાગળો સુધી સીમિત રહ્યું છે. હાલનો ઓવરબ્રિજ વાહનો માટે છે, જ્યારે પગપાળા જતા લોકોને 3 કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડે છે. પરિણામે લોકો સીધા ટ્રેક પરથી પસાર થાય છે. વર્ષો દરમિયાન આ સ્થળે અનેક રેલવે અકસ્માતો અને જાનહાનિની ઘટનાઓ બની ચૂકી છે. તેમ છતાં તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારી સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકોનો સીધો સવાલ છે કે જો આવતીકાલે કોઈ વિદ્યાર્થી કે નિર્દોષ નાગરિકનો જીવ જાય તો તેની જવાબદારી કોણ લેશે? ગ્રામજનોએ રેલવે વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર, સાંસદ અને લોકપ્રતિનિધિઓને ચેતવણીભર્યા સ્વરે માંગ કરી છે કે પીપલોદની જૂની ફાટક ખાતે તાત્કાલિક ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ શરૂ કરવામાં આવે, નહીં તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર જાગે તેવી જનતાની તીવ્ર માંગ છે. TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા. બોલો કાકી. આવા જવાનું તકલીફ, ગાડી હેઠળથી જવાય, ગાડી ફરવા જાય તો મને મારી નાખે. કયા ગામથી આવો? કાળિયાગોટાથી આવીએ. કાલિયાગોટાથી આવો છો? રણદીપુર વાળું કાલિયાગોટા? આહ્યુ બારિયા વાળું. તમારે ફાટક બાર શું લેવા ગયેલા? ફાટક બાર અમારે સામાન લેવા જવા. અવારનવાર જવું જ પડે છે? હા, અભાવ અમે દિનકોલ સાજીએ છીએ. એવું છે ને? સામાન લેવા, ચા, મોરસ, મરચું એવું બધું લઈ જવું પડે. તમારે આ પુલ જ બનવા જોઈએ ને? હા, એ જ માંગ છે ને? હા, એ જ માંગીએ. આપનું નામ? મારું નામ સોકલીબેન. દાદી બોલો. દાદી આ જે તમે કઈ જો હમણાં બહુ તકલીફ થાય છે અમને ગુજરાતી શાળામાં. સાલિયા જો તમે રોજ દેખો છો, તમે રેલવે નીચેથી નીકળશો કે એરી નીકળશો? ધંધો જ છે તમારો, સ્થાનિક જ છો અહીંયા ને? અહીં પુલ બને સારું કે નહીં સારું? અહીંયા બજારમાં જ રહેવું છે. પુલ બનવા જોઈએ કે નહીં બનવા જોઈએ? એવું છે ને? આ માણસને બહુ તો આ તમારી શું માંગ છે? પડે છે. બનવા જ જોઈએ ને? નહીં રહેતો છોકરાઓ. પુલ બનવા જ જોઈએ. ઓકે ઓકે ઓકે. આ રંધીપુર, જૂના રંધીપુર રોડ 15-20 વર્ષ પહેલાં બંધ થઈ ગયો છે. હવે અહીંયા કોઈ બીજું ઓપ્શન નથી જવા માટે. ફાટકની બહાર એ બાજુ 40-50 ગામડા લાગે છે ને નાના નાના બાળકો, સ્કૂલના છોકરાઓ, સામે મધ્યસ્થ શાળા બિલકુલ સામે છે. આ બાજુ કમલ હાઈસ્કૂલ નજીક છે, બસ સ્ટેન્ડ નજીક છે, રેલવે સ્ટેશન નજીક છે. આવા અવર જવરમાં બહુ ટ્રબલ પડે છે છોકરાઓને બી. ટ્રેનો ઊભી રહે છે, કોઈ દિવસ કંઈ અકસ્માત થઈ શકે છે. એટલે મંત્રી સાહેબને બી અમે 2-3 વાર રજૂઆત કરી છે. એમને બી અમને આશ્વાસન આપ્યું છે કે એમને બી કીધું છે કે ભાઈ બની જશે. અમારે FOBની માંગણી છે, નાનો FOB બનાવી આપે તો મંત્રી સાહેબે અમને કીધું છે કે ભાઈ બની જશે. બચુ સાહેબ, ખાબડ સાહેબને બી વાત કરી છે, એમને બી કીધું બની જશે. તો એમને સર્વે બી થઈ ગયું છે, પણ જલ્દી કામ ચાલુ થાય એવી લોકોની માંગ છે અને આમ પ્રજાને તકલીફથી થોડું એનું એ દૂર થાય. તમે રજૂઆત કરેલી કોઈ? હા, રજૂઆત જસવંત સાહેબને બી વાત કરી છે, બચુ કાકાને બી વાત કરી, એમને બી અમને આશ્વાસન આપ્યું, એમને બી અમને કીધું છે કે બની જશે. ઉપર સુધી વાત. કેટલો ટાઈમ થયો આ રજૂઆત કર્યા? આ લગભગ 3-4 મહિના પહેલા, એમ સમજો ને, 4 મહિના પહેલા એમને બધું મંજૂરી બધું કરાવી દીધું છે, પણ હજુ કંઈ સર્વેવાળા આવ્યા નથી. એટલે લગભગ બની જશે એવું છે. પણ આ જેટલું જલ્દી બને એટલું સારું. નાના નાના બાળકો તમે જુઓ કેટલા નીકળે છે. એટલે અહીં રેલવેનો અકસ્માત થાય એવી સંભાવના ખરી ને જલ્દી બની જાય, FOB બની જાય નાનું, તો લોકોને રાહત થાય. અહીંયા આ જગ્યા પર ઘટના બની છે ખરી કોઈ વખત? ના, અહીંયા કોઈ ઘટના બની નથી, પણ કદાચ આ બાળકો છે બની શકે કદાચ કોઈ વખતે. કેમ કે બાળકો નીકળે છે, ખૂબ માત્રામાં બાળકો નીકળે. આજુબાજુ ગામડા બધા 50-100 ગામડા લાગે છે. એક જ રસ્તો છે મુખ્ય, આ ગામમાં આવવા માટે એક જ રસ્તો છે. ને પેલી બાજુ ફરવા જાય તો લગભગ 4 કિલોમીટર થઈ જાય પીપલોદ ગામમાં આવવું હોય તો બ્રિજ ચડીને. એટલે સાહેબને બી અમારી રજૂઆત કરી છે ને જલ્દી એમને બનાવી આપે તો લોકોને શું છે કે
આમ પ્રજાને શાંતિ થાય. અને જે સ્કૂલમાં ભણવા જતા એ છોકરાને શાંતિ મળે. હા, શાંતિ મળે. એમનો શું છે, જીવ જોખમમાં ના રહે. આપની શું માંગ છે? અને બિલકુલ નજીક જ છે, સ્કૂલ સામે જ છે. સ્કૂલ નજીક છે. સાહેબે તો અમને કીધું જ છે કે બની જ જશે 100%, પણ હજુ કામ કઈ ચાલુ થયું નથી. એમને જરા ઉપર મહેનત કરે તો હજુ થઈ જાય એવું છે પોઝિશન. આપનું નામ? મારું નામ બિલાલભાઈ. બિલાલભાઈ. હા, ગામ રહેવાસી પીપલોદના? પીપલોદ, આ રંધીપુર રોડના જ છે. બધા અમારા રંધીપુર રોડના જ છે અને ગામ લોકોને બી માંગ છે. બોલો. હા, જેટલી બને તેમ વહેલે એટલું થાય PM સુધી અમે રજૂઆત કરી છે. મંત્રી સાહેબ પણ અમને આશ્વાસન આપ્યું છે. બચ્ચુ ખાબડ સાહેબે પણ અમને કીધું કે જેમ બનશે તેમ તમારો બ્રિજ FO બ્રિજ બનાવી આપીશું. સર્વે પણ થઈ ગયું છે, નકશો પણ છે. 2-3 વાર આ લોકો માપીને પણ ગયા છે. છતાં આ લોકો આજુબાજુના જે ગામડામાંથી વડીલો જે બેંકમાં પેન્શન લેવા આવે છે એમને બહુ દૂર ના ચાલવું પડે તે માટે જેટલી બને વહેલી કોશિશ કરે એટલો એમનો ખૂબ ખૂબ આભાર માનીશું. ઓકે.